હે મન આનંદ આનંદ કરીએ કે કે તે ભવસાગર તરીએ રે મન આનંદ આનંદ કરીએ કે તે ભવસાગર તરીએ રે મન આનંદ આનંદ કરીએ કે સતસંગે સુરતા શાને ધરીએ કે સતસંગે સુરતા શાને ધરીએ ભજનમાં ભરોસો એનો કરીએ ભજનમાં ભરોસો એનો કરીએ કે જ્ઞાને ગુલતાન થઈને ફરીએ મન આનંદ આનંદ કરીએ કે જ્ઞાને ગુણગાન થઈને ફરીએ મન આનંદ આનંદ કરીએ કે ફરી નવ આવે આ ફેરો કે ફરી નવયારે ફેરો જીવન મુક્તિનો આ છે છેડો જીવન મુક્તિનો આ છે છેડો કે શૂન્યમાં શબ્દને ફેરવીએ મન આનંદ આનંદ કરીએ કે સોનામાં શબ્દને ફેરવીએ મન આનંદ આનંદ કરીએ કે તે ભવસાગર તરીએ રે મન આનંદ આનંદ કરીએ કે તે ભવસાગર તરીએ રે મન આનંદ આનંદ કરીએ હરિની હાટડીએ રોજનું હટાણું હરિની આગળીએ રોજનો હટાણું એ નવ જોવે ટાણું કે કટાણું કે નવ જોવે ટાણું કે કટાણું કે બાણું ભક્તિથી ભરી લઈએ મન આનંદ આનંદ કરીએ કે ભાણો ભક્તિથી ભરી લઈએ મન આનંદ આનંદ કરીએ હે તે ભવસાગર તરીએ રે મન આનંદ આનંદ કરીએ કે તે ભવસાગર તરીએ રે મન આનંદ આનંદ કરીએ કે સૂતા જાગતાનો એ રખેવાળો કે સોતા જગતનો એ રખેવાળો કરે રોજ કર્મનો સરવાળો કરે રોજ કર્મનો સરવાળો કે ની
નિત સતસંગમાં જઈ વસીએ મન આનંદ આનંદ કરીએ કેની સત્સંગમાં પણ જો ત્યાં હનુમાનનું એકાદું ફોટો અને મૂર્તિ લગાડી દે ને તો ત્યાંથી બે કે હનુમાનની ઝડપે ન સડાય હે ને આ બધા સમજા દેવા આ માણસની માનસિકતા કેવી છે 4 માળનું 5 માળનું એપાર્ટમેન્ટ હોય ને તો સીડીએ સીડીએ થૂકે પણ જો ત્યાં તમે સબિયું ભગવાનની રાખી દો ને થૂકતા બંધ શું કામ ભગવાનથી બે ફોટાથી બે માણાથી નહીં બે પાણાથી બે માણાથી ન બે કારણ કે આપણે પહેલેથી પાણામાં બતાવ્યા ને એટલે હનુમાન દત્તી આકલ મારે ભૂત ફરીના દાંત પાડે એટલે બીક ન લાગે હવે પેલા અમને નાનપણમાં મંત્ર આપ્યો હતો બીવે ને કે અમે આંબલી થાય ને આંબલી તે ભૂત થાય તો ભૂતનું જોવું પડે ને પણ અમારા ભૂત ફરી આખું એટલે આવો મંત્ર દીધો કે હનુમાન દત્તી આકલ મારે ભૂત પલિતના દાંત પાડે હવે હનુમાન દત્તી કોને ખબર અને ભૂત કેવું એ ખબર નહીં પણ બીવડાવી દીધાનું શું કરવાનું એમ આપણને માયા કરીને બીવડાવી દીધા એટલે ગમે ત્યાં ભક્તિ કરી ભગવાનનું ભજન કરી કોઈને ઉગતું નથી એ માયામાં શું કરવું કહેવાય છે એક વખત ઓશો પાસે કોઈ માણસ સાધુ આવ્યા એટલે એને જમવા બેઠા ને કીધું સાધુ કે સબ માયા હૈ એ સબ માયા હૈ ઓશોને એમ છે કે આ બધું માયા હોય તો મારે જરાક પ્રયાસ કરવો જોઈએ આની માયા કેવી છે એમ તો જમવા બેઠા ને એને થાળી જ ન આપી બધાને થાળીને આખી પીરસે જ્ઞાન થાળી ન દીધી બાજુમાં જ ઓશો બેઠેલા એટલે પૂછ્યું ગલા મેં કો થાળી ક્यों નહીં દિયા સબ બાબू माया है माया खाकर तुम क्या करोगे तो खाना तो पड़ता है मैं सब माया है तो क्या करे खाकर भी क्या करे न खाए तो क्या करे बस वो लोग ऐसी माया होती है माया ऐसी होती है माया जो इसको तुम कह न सको जिसको देख ही न सको उसको न माया है तो तुम मैंने तो थारी पीरसी तुम देख नहीं सकते हो हाँ माया आ न हुए એમ આ જે શક્તિ છે એ આપણે કોઈ જોઈ શકીએ નહીં મન સૂક્ષ્મ છે એ મનને આપણે જોઈ નથી શકતા પણ આપણે મન વિના રહી નથી શકતા છે ને મન ભેગું ને ભેગું રાખવું પડે હું વાળી વિચારીને કહું તો વિચારીને કહો તો મનથી વિચારશો ને કે જાણે વિચારશો તો સંત મહાપુરુષો પાસે જઈને આ સુરક્ષા કવચ આપવાનું મારું મન વાસનામાં ભળીને નોખી કલ્પનાઓ કરીને અહીંયા કરતાં ઓલે પણ કરતાં ઓલું સારું એમ કરીને જ્યાં ત્યાં નિશ્ચય કરશે જે નિશ્ચય કરશે એ પાછું સૂક્ષ્મ રૂપ અત્યારે નિશ્ચય કરશે સ્થાયી થાય સ્થૂળ થાય ભવિષ્યમાં પાછો જન્મ થાય તેથી યા નિશ્ચય કર્યું પાછું ત્યાં આ દેહ ધારણ કરીને મન જ પાછું દેહ ધારણ કરશે અહીંયા જે સૂક્ષ્મ રીતે વિચાર કરીને વાદાના રૂપમાં થાય એ સ્થૂળ રૂપ કે આ દેહ પડે તો બીજો દેહ બંધાઈ જાય તો એ દેહ કયો છે મને જે વિચાર સંકલ્પથી સિદ્ધ કર્યો સ્થાયી રૂપે સ્થૂળ રૂપ થયું પહેલાં કલ્પના કરી જેમ આપણે પહેલાં નકશો કરીએ અને પછી બંગલો બનાવીએ પહેલાં નકશો બનાવી નકશામાં રહેવા તો ન જવાય ન કે એમ કે જો આ સંડાસ આ બાથરૂમ આ ગેલેરી પર છે આ 2 બારી આ કાચ મૂકવાનો આ ફલાણું બધું બતાવે ને આ પ્રકારનું બારી રહે આ વેન્ટિલેશન છે બધું બતાવે પણ એમાં રહેવા ન જવાય નકશામાં કંઈક આ મેં બંગલો લીધો એ બંગલો લઈને અવાય એ તો હાથમાળનું બિલ્ડિંગ હોય તો કેમ તમે હાથમાં લઈને આવો ત્યાં બારી હાલે પણ એ કયો છો એમ જે કલ્પના કરી છે એને જેથી સાકાર રૂપે ઊભું કરો તેથી એમાં રહેવા જવાય આમાં રહેવા જવાય નહીં એમ આપણને જે સંકલ્પ મનથી કરી છે એ દ્રઢ થયું એટલે હું તમે નકશો કરી લીધો એ જ પ્રકારનો બાંધકામ કરવાનું થાય કંઈ થાય પહેલાં દ્રઢ નકશો કર્યો નિશ્ચયપણાનો નકશો કર્યો તેથી મન એટલું બધું દ્રઢ થાય એ દ્રઢની જે કલ્પના કરી હોય એ આવતો જન્મ બંગલો થઈ જાય અટાણ નકશો કર્યો હોય
એ બંગલો થઈ જાય. તો આવતા જન્મમાં આના કરતાં હરહ બનાવો, હા નબળું બનાવો, એ પાછું સાલું તો થઈ ગયું ને. જે તમે સૂક્ષ્મ રૂપે મન પાછું એ જ્ઞાનને આવી જાય. એ બંગલામાં રહેવા, બંગલો કોઈ તે બંધાવે, પોતાનું સ્થૂળ રૂપ દેહ બને, સૂક્ષ્મ રૂપે દેહ કાયમ, સૂક્ષ્મ રૂપે મન કાયમ હાજર હોય. એ દેખાય નહીં, કામ એ કરાવે, નકશા એ બનાવે, ધક્કા એ ખવડાવે. પોતે પાછો સ્થૂળ રૂપે દેહ થાય. જેમ પાણી, બરફ અને વરાળ વસ્તુ એકની એક છે ને. ગરમ કરો બાષ્પીભવન થાય તો વરાળ થઈ જાય, ઠંડુ કરો તો બરફ થઈ જાય. એ મન સ્થૂળ વસ્તુ પામે તો દેહ બની જાય. પણ એ જ મનને સાધુ પુરુષના સુરક્ષા કવચમાં લાવી દર વખતે રાખડી બાંધવાનો અર્થ જ છે કે મારા ગુરુ એવી રક્ષા તમે અમારી કરો કે અમારી કામના અને વાસનાથી જે અમારા મન ઘોડા ગળીને પાછા અવતારના ફેરામાં અમને હાયકા જ કરે છે, એ ફેરાનું અમને કવચ બનાવીને આપો, જેથી અમારે બીજા ફેરા ન કરવા પડે. આ એકમાં થઈ જાય. તો મન છે એ બે વચ્ચેની વસ્તુ છે. ઠંડુ પાડો તો બીજો દેહ થાય, એને ગરમ કરીને બાષ્પીભવન ગુરુ પાસે કરાવો સાધના દ્વારા તો વરાળ સ્વરૂપમાં થઈ ગઈ, તેની જરૂર નહીં. તો એ આત્મતત્વને પામે. પાણી એની છે, વરાળ થઈ જાય, બરફે થઈ જાય. પાણી એની, એમ મન એની છે, સ્થૂળ રૂપ ધારણ કરે તો વારંવાર જન્મ વારંવાર મરવા રૂપી ફેરામાં નાખે. તો સાધુ પુરુષના સત્સંગમાં, એના ધ્યાનમાં, એના ભજનમાં, એની આરાધનામાં જો માણસ જીવન ગુજારે, એના શબ્દો પર હાલે તો ધંધો રોજગાર વ્યવહાર તો બધા એમની મેળે હાલવાના છે. પણ આ સુરક્ષા કવચને લીધે એનું જીવન, બધું જે કર્મ છે ભવિષ્યમાં બરફ થવાનો છે, એ આજથી ઓગળવાનું શરૂ થઈ જાય. જે પાણી છે એ ઓગળી જાય ને બરફ છે એ ઓગળીને પાણી થઈ જાય, પાણીની વરાળ થઈ જાય. તો એ પાણીપણું મટી જાય તો પરમાત્માને પામી જાય. એકને એક વસ્તુ છે. પાણી ઘન સ્વરૂપ થાય તો વારંવાર જન્મવું, વારંવાર મરવું, એ બરફનું રૂપ થયું. એની વરાળ થઈ ગઈ તો સૂક્ષ્મ રૂપે ઉડી ગયું, પરમાત્મામાં ભળી ગયું, તો એને આવવા જવાપણું નથી. તો આ રક્ષા સુરક્ષા બાંધવાનું કારણ હું કે ગુરુજી અમે રક્ષા તમને બાંધી પણ અમને એની સામે રક્ષણ આપો. આ રક્ષા છે બંધનકારક ન થાય, એમ અમારું જીવન બંધન વગરનું થઈ જાય, બધેથી મુક્ત થઈ જાય, એની અમને રક્ષા આપો. મેં કામનાથી મુક્ત થઈ જાય. બંધન શેનું છે કે અમે કામનાથી મુક્ત પામીએ એવું અમને કવચ કરી આપો, જેથી અમારા જન્મ મરણ ટળે. દુઃખ ગમે ત્યાં જાઓ, સાકાર ગરીબ મધ્યમ વર્ગ ઝૂંપડામાં જાઓ, બધાને દુઃખ તો છે ને છે. કોઈ વ્યક્તિને તમે એવું ન દેખો કે એને દુઃખ ન હોય. બધાને નાના મોટા ગમે તે બધાને એ આવી જાય. કાંઈક સંસારનો અર્થ છે ફરતું રહીએ, દુઃખ હોય એ ખરખું કાયમ સ્થાયી ન રહીએ. આ શ્વાસ લ્યો એ ઘડી ખમી ન હોય. શ્વાસ તો બદલવાનો ને, આપણને એમ લાગે કે નહીં, એની હોય જ ને. એક નદીમાંથી બીજો ખોબો પાણીનો ભરી નથી શકતા. અરે એક સાપું ભરી જતા તો કેટલી વયું જ જુઓ, તો એ નદી હોતી નથી. એ તો આપણને લાગે કે નદીને અમે લીધું, એક નદીમાંથી બીજો ઘૂંટલો ભરી શકતા નથી. એવી જ રીતે આ જીવનના કાયમનું કાળનું ચક્ર ફરે છે. હે મહાપુરુષો, હે સાધુ પુરુષો, અમે તમારા સાનિધ્યમાં આવીને દર વખતે રક્ષણ કરે, અમારો શક્તિઓનું રક્ષણ કરો. ઉત્પાદન થતી શક્તિ ઉર્ધ્વગમન પામી અને અમારો સુરક્ષા કવચ બને. એ શક્તિના ઉત્પાદનથી, ઉર્ધ્વીકરણથી એનું બાષ્પીભવન મનનું થઈ જાય અને ઈચ્છાઓ રહિત મન થાય અને અહીંયા જ શૂન્યનું સર્જન થઈ જાય. એ સર્કલ રૂપી શૂન્યાવકાશનું સુરક્ષા કવચ અમને આપો, જેથી અમારી જન્મ મરણની ભ્રાંતિ તૂટે અને અમર પદના અધિકારી છીએ અને અમે જ ઈશ્વર છીએ, અમે જ આત્મા છીએ, અમે જ પરમાત્મા છીએ, એવી અમને ઝાંખી થઈ જાય. તો અમારો આવાગમન સુધરી જાય. તો જીવે જીવે જગત નોખા નોખા બનાવ્યા. દરેક માણસની બુદ્ધિ નોખી, કોઈના હાથ પગ કે જેના કોઈના મોઢે લેખરકા નહીં છે ને. કાકી નવનીત છે, એને નિરાકારમાંથી અનેક આકાર થાય, પણ એક આકાર ઘડ્યા પછી એમાં અનેક આકાર ન થાય, વધીને 2-3 થાય તો થઈ રહે. થાય ને, એકની મૂર્તિ હોય એમાં તમે ઘડીક ડોસીની બનાવો, ઘડીક બાબાનું કહો તો મુઈસન ઓલામ કાપવામાં તો થઈ રહી મૂર્તિ, ન થઈ રહી પાણો જ કાંઈ નહીં. પણ આ ઈશ્વરે નિરાકારમાંથી બનાવે, ગમે એવું થાય, એ ખરખું ક્યારેય ન થાય.
એટલે આ સુરક્ષા કવચ તમારી શક્તિઓને ઉર્ધ્વકરણ આપે અને પાણી છે એને બરફ થતો અટકાવે, બાષ્પીભવન થઈને પરમ તત્વમાં ભળી જાય એવું રક્ષણ કરીને અમારું જીવન સુધારી લ્યો, જેથી અમારી રક્ષાબંધનની પૂનમ છે ને પવિત્ર થઈ જાય અને એ પવિત્ર પૂનમને લીધે અમે પરમ તત્વને પામી જઈએ તો જીવન મરણનો સવાલ ન રહે ને સુખ દુઃખની હેડકી જ ન આવે. કંઈ ન આવે. આ તત્વને હિમજા પછી એટલે ગંગા સતી કહે ને સુખ ને દુઃખની આવે નહીં હેડકીને અખંડ આનંદ યાઠે પોર. આ અખંડ આનંદ થાય, બોલો આનંદ થાય પણ ઘડીક પૂરતો. તમે આવ્યા નહીં, અમે ફરવા ગયા તો અરે મજા આવી ગઈ હો, આવીને પાછી વહી ગઈ. જો આપણે શબ્દ સરસ જ વાપરીએ છીએ, આવી ગઈ આવીને તો વહી ગઈ ને પાછળ તો તું આવી નહીં, લ્યો તું આવી નહીં, હવે મજા આવીને ગઈ તો ગઈ પર હવે અમારે શું કામ, તારી પાસે રહી નહીં, ગઈ ને ભાઈ આવી તોય તો આનો અર્થ કાંઈ નથી. એટલે જ બ્રાહ્મણોએ ઓલું નક્કી કરી નાખ્યું કે ભાઈ આપણે કરો પાણી ઢોર રાખો. જો દાળો કહે કોઈ, પ્રેત ભોજન કહે તો પાણી ઢોર કહે, અને પછી ઓલી વાસળીને પૂછડે પાવાનું થાય ને તો કાલે કોર્ટમાં પડકાય તો ઉપાધિ નહીં કે અમે તો પાણી ઢોળવાનું કીધું, તમે પાવાની વાત ક્યાં આવે છે. લીગલી કાંઈ કોઈ કોર્ટ મેટર થાય તો આ લોકો હાથ ખખીને વહી આવે, ભાઈ અમે પાણી ઢોળનું કીધું છે ને, પાણી પાવાનું નથી કીધું. જો તો એ રેડાવે પૂછડે થાય છે ને, પૂછડે તો કોઈને અડે નહીં. તો કોરોના કાંઈક થાય તેથી પૂછડે ન પાઈ લેવાય, બધા છોટી રખાય. બાયુને તો હોય ત્યાંથી ચાલુ કરી દેવાય, બાટલા થોડા ચડાવવા પડે, પણ આ ન હાલે. એટલે ચોટલી એટલા માટે આપ્યું કે ત્યાં તમારી શિખામાં જે ભમરી પડે એ 10મું દ્વાર છે, 10મા દ્વારની નિશાની છે કે જ્યાંથી તમે સૂક્ષ્મ જે સહસ્ત્ર દળ કહેવામાં આવે 10મું દ્વાર અને આપણા માટે 7મું ચક્ર, 1000 પાંખડીવાળું કમળ. પણ એના બીજ અંદર છે, મૂળ અંદર છે, ખીલે ત્યારે બહાર ખીલે, દેહમાં ખીલે પણ દેહ રહિત. જેમ કમળ પાણીમાં ખીલે છતાંય પાણી અડે નહીં, જેવું ટીપું નાખો તો એઠું પડી જાય. અને કાદવમાં ખીલે છતાંય સુગંધ કમળની આવે, ખૂબી આશે. નકર કાદવની દુર્ગંધ આવી જાય ને ભાઈ આ કાદવમાં ઉત્પન્ન થયું, પણ કાદવમાં કમળ ખીલે તો સુગંધ સહિત આવે. એમ આ જગતમાં રાક્ષસો બનાવ્યા, માણસો બનાવ્યા, દેવો બનાવ્યા, જે કાંઈ બનાવ્યું એ આ સૃષ્ટિમાં બનાવ્યું, દરેકનું અલગ અલગ ક્ષેત્ર બનાવ્યું, પણ સરવાળો એક જ થાય. જીવ, જગત અને બ્રહ્મ, આ 3 ત્રિપુટી બનાવી. તો જીવ જ્યારે જગતને વચ્ચેથી કાઢી નાખે તો સીધું બ્રહ્મ દેખાય, પણ જો નીચે તરફ જોવે તો જીવ દેખાય, ઉપરની તરફ બ્રહ્મ દેખાય, વચ્ચે જગત રહી જાય. તો આ જગત શું છે કે પોતે ઊભી કરેલી એક માયાનું કવચ છે જેને કોઈ ભેદી નથી શકતો. દાખલા તરીકે શૂન્યાવકાશનો પડદામાં જ્યારે યાનને જવું હોય તો સેકન્ડમાં 1600 કિલોમીટરનું અંતર કાપે એટલી ઝડપે રાખે, તેથી શૂન્યાવકાશનો પડદો તૂટે, તેથી એમાંથી યાન પસાર થાય. એટલી ઘડી એને વધુ જરૂર પડે શકતી નહીં. પછી શૂન્યાવકાશ સર્જા પછી પૃથ્વીના પરિભ્રમણ કક્ષામાં યાન મૂકી જાય, પછી પેટ્રોલની જરૂર નહીં, પૃથ્વી આમ ફરે તો આમ હાલે, આમ ફરે તો આમ હાલે. અને આ કોમ્પ્યુટર દ્વારા એવી માસ્ટર કીઓ રાખી હોય કે અહીં બેઠા બેઠા સંચાલન કરી શકે, આમ ફેરવું હોય તો આમ, આમ ફેરવું હોય તો આમ. તો એ જ રીતે જીવ, જગત અને બ્રહ્મ એક સીધી લીટીની આઈટમ છે. જીવે જગત બનાવ્યું અને જગતમાંથી બ્રહ્મ થવાય એમ છે, પણ નીચો ઉતરે જગતમાંથી તો પાછો જીવનો જીવ, એ જ જીવ જગતથી ઊંચો ઉઠે તો પોતે બ્રહ્મ છે, પોતે ઈશ્વર છે. એના માટે તો શંકરાચાર્ય અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું,
કંઈ એ થયામાં જ આપણે અહમ બ્રહ્માસી કે આપણે બ્રહ્મ નથી, આપણા માટે બ્રહ્મ નથી આપણે. આપણી કક્ષાએ પહોંચી સાધના કરીને તેથી આપણને કાંઈ કહેવું ન પડે ને આપણે બ્રહ્મ હોય. આ નરસિંહ મહેતાને સંત જગતે કીધા, કોઈને એની કાંઈ ડિગ્રી ક્યાંય નહોતી. પછી થાકી ગયા ને કરે મારો બેટો સંત છે એવો, પણ 52 વખત આવ્યા તો મહિલા પછી કીધું નહીં સંત હો. એના વિરોધી હો, પાછા સવારે સંત કહેવા બે નાના મેં લઈ જાય ને પછી કે અરે માણા બહુ ઠાવકો બોલો. હવે ખબર છે ગમે સારો કંઈક ખરાબ કે પાછો તાવવાનો નથી. રામ બોલો ભાઈ રામ કહેતા હતા કે નહીં, આના જેવો માણા હાસો એ કંઈ નહીં. હટાને કે ખોટામાં ગણ્યું હોય. એની માણસો ખોટામાં વ્યવહાર કરાવ્યો હોય. હવે એને ખબર હાસો થઈ ગયો. એમ જે સંત મહાપુરુષો સિદ્ધ થયા એને કોઈએ જગતે કીધું નથી સીધું તમે હારા છો, સંત છો. કૃષ્ણ આવ્યા, રામ આવ્યા, રામદેવ પીર આવ્યા, કેટલાય મહાપુરુષો આવ્યા જગતમાં. કોઈએ એમ નથી કીધું કે તમે ભગવાન છો, તમે સંત છો. મૈરાને હારા કાર્ય દેખાડ, મૈરા પછી કે શિરડી સંત સાંઈ બાબાઓ, શ્રદ્ધાન સબુરીનો મંત્ર સાંઈ બાબા. જ્યાં જાવ એની બધી દુકાનોનું નામ સાંઈ ઉપરથી શરૂ થાય. તમે જાઓ શિરડીમાં, શું કામે થાય છે? સાંઈ બાબા થકે આવેલું શિરડીને કોઈ ઓળખતો નથી. સાંઈ બાબાએ ચમત્કાર કર્યો. શિરડી કોનું? સાંઈ બાબાની. તેથી એમાંથી કાઢ્યા હતા. દ્વારકામાં રહેવા ગયા હતા, ત્યાં દ્વારકામાં જગ્યા આખી નોખી છે. તો આ જે છે ને ત્યાં કોઈએ કાંઈ ન કર્યું હોય. મહિલા પછી બધાને પસ્તાવો થયો, અરે મને આમ મેં એની શ્રદ્ધા રાખી મારે આમ થયું. પણ કંઈ પછી કે જીવતા જે કાંઈ શ્રદ્ધા રાખીને પોતાના કામ થયા એ શું પાછે? મોટી જે આપણે સત્વગુણ પ્રધાનમાં વાંધો હોય, નબળી વાત છે ને આખા ગામમાં ફેલાવી દે. સારી વાતનો પોતાના અનુભવ થયો તો કોઈને શેર નહીં કરે. આ મોટી બીમારી છે આ જગતની. એટલે સાધુ પુરુષોનો પ્રચાર ઘડીકમાં નહીં થાય. ખોટો ડેકોરેશન જાજો થાય. ભબકો બારી છે ને ત્યાં હવ જાય. શું કામે? હા ભાઈ, ત્યાં તો હજારો માણસો. એની રોશની તમે વાત પૂછોમાં હો. અરે પાણી પીવા માટે નોખા પડે બધાના ઠંડા પાણી તમે જુઓ તો ખરા. તો માણસ ક્યાં અંજાણો? પોતાના દેહના સુખ માટે, કોઈ આત્માના સુખ માટે કોઈ રોકાતું નથી. કે મારા મનને વડે આવું કાંઈ ન થયું, મનનું રંજન થયું. મનોરંજનનો અર્થ એવો થયો મનને રંજન કરે એવું. મજા આવી ગઈ મને. ત્યાં તો ખુરશીમાં બેહવા દે, અરે પાણી માગો તો પાણી, ઘડીક થતો ચા, દૂધને બાકી, આઈસ્ક્રીમને બાકી. એમ તો તમે વખાણું હું ગયા હતા? શું કામે? સત્સંગમાં ગયા હતા. વખાણું હું લાડવા હારા બનાવ્યા. અરે પણ આ ડાળ તો ડાળ છે. તો ઓલા સત્સંગમાં ગયો ને ડાળ ખાવા ગયો હતો. એટલે આ જે છે લેવા જાય છે કાંઈ તો ભબકો હોય ને ત્યાં બધા વધારે જાય, ઓલા ન જાય. શું કામે? કે એને ખબર છે હારી આ બધા તો આપણી ઘરે મળે છે, આપણે ખાધેલા રાખો, એથી ફેર નહીં પડે. ઓલે પણ રામકૃષ્ણ પરમહંસના આશ્રમમાં જાય તો ઓલે અવડી ગાયરું દે. પહેલાં ગાયરુંથી જ પોખે. સ્ટાર્ટમાં લઈ તો ગયા, પછી ડબ થયું. કાંઈ કોઈની આરે તમે વચન બંધ બાણી તમે કોઈને છેતરો તો તમારે પછતાવો તો થવાનો. ભગવાન કહેવું તું માગ કે તમે કોણ? હું ભગવાન વિષ્ણુ. તો કે એમ કરો, ઓલું તમે માગ્યું તમારું, મને ક્યાંય રાખ્યો? ક્યાંય પાતાળમાં આવ્યા છે તો પાતાળનું રાજ મને આપો, તને દીધું. બીજું માગ મારા તરફથી. તો હવે આ પાતાળનું રાજ તમે આપ્યું તો હું એકલો રાજ કરું? ચોકીદારની જરૂર તો પડે. અમારા દરવાજે ચોકીદારી તમે કરો. આ ભગવાનને ચોકીદાર બનાવ્યા એ બલિરાજા. એટલે કે બલિરાજા પ્રસન્ન થયા ને ત્યાં કામ થયું. કોનું? ભગવાનને પૂર દીધા. તમે જુઓ. હવે અહીં તો તાતામાં આવી ગયા, ટીપાઈ તો ગયા તા. હવે ક્યાંય રહેવાય કે કાકા? આ તો રાક્ષસના કુળમાં રહેવું. એના ઘરમાં તમે છિદ્ર ન દેખો પછી જવાય નહીં. ત્યાંથી આગા પાછું જવાય નહીં. ચોકીદારી કરે, રોન કાઢે, દરવાજે આવે. હવે અખિલ બ્રહ્માંડનો માલિક જે આખા બધાનું પાલન પોષણ કરનારા વિષ્ણુ આવ્યા ક્યાં? બલિરાજાના ડેલાનું ધ્યાન રાખે રાજ દરબારમાં. એ ધ્યાન રાખીને ચોકી ફેરો પડે. હવે પણ લક્ષ્મી મૂંઝાય ખરું હમણાં ગયા ક્યાં? એમ કીધું ના દેખાતા નથી. હાલ ગયા ક્યાં આવી છે? ઘણે ભગતની ગીરે ગોળા કુંભારને ગયા તો 2-3 દિન પાછા આવે, કહીને જાય ગોળા કુંભારને. આજ કિલ્લે તો કઈ નહીં નથી ગયા, તો ગોતવા ક્યાં? એમ
નારદજી સિવાય કોઈનું કાંઈ ખબર ન હોય આખા ગામની, કાંઈક ત્રણે લોકમાં એક જ માણસ નવરાય હોય, ત્રણે જગ્યા જઈ આવે. નારદજીનું કહેતા, નારદજી અમારું કાંઈક કરો નહીં. કે શું છે અમારા ઘરના ક્યાં ગયા, તમને ધ્યાન રાખવું ને બધું અમારે ધ્યાન રાખવાનું, પર ઓલો તો એમ કહેવો કે બાપુ કાંઈક કરો નહીં અમારું ક્યાં છે. એ કે ભાઈ તમે પાલન પોષણ કરી એનામાં એવો છે ને રક્ષણ કરવું, એનું નામ સમાજનું રક્ષણ કરવું પડે ને, તો અટાણે રક્ષણ કરે છે, ચોકીદારી કામ કરે છે. ઘણાને ઘરમાં રૂપિયા હોય, વાપરી ન હોય ને તો એ ચોકીદાર છે, રૂપિયાનો પતિ નથી. એ રૂપિયાનો ચોકીદાર આખી જિંદગી હાંસવી રાખે ને ભેગા કરે તો કામ ન આપે. એને ફાટલ સંપલ રોડવી દે. એની પાસે કોઈક વ્યાજે લઈ ગયા હોય ને રૂપિયા, તો એને છોકરા ગાડીઓ ફેરવતા હોય 4 વ્હીલ, અને આ મારવાનું સાયકલ ન હોય. એ પાછા રૂપિયા વ્યાજે દેતો હોય, કંઈક એને ખાવાના ને વાપરવાના ન હોય, એને ખાલી રક્ષણ કરવા માટે ચોકીદારી હોય. એમાં જે વ્યક્તિ ટાઈમે વાપરે નહીં હોય ને, તો એ ચોકીદાર છે, એના માલિક નથી, લક્ષ્મીપતિ નથી. તો એને લક્ષ્મીજીએ કીધું, એટલે નારદજીએ કીધું તો તમે જે દિવ્ય દ્રષ્ટિથી જોઈ લો. એટલે પણ રહ્યા પાતાળ લોકમાં દેખા. ઓહો, એ ગયેલા તો બલિરાજા અસુરને કરે. હા, એના ચોકીદારી સંભાળી છે. હવે કોઈક ચોકીદારી જગ્યા ખાલી થાય, કોઈક તો કોઈક ભરે તો થાય ને કોઈક. તો આને એમ ચૂકતો નારદજી, તમે મારા ગુરુ, તમે મારા ભગવાન, અમારા પતિને છોડાવો નહીં. એ કે તમે મહાસતી છે ને અમારે શું છોડાવે, તમે છોડાવી આવો. બાપુ આમાં અમારું કાંઈ આવે નહીં, તો તમે કાંઈક આઈડિયો બતાવી. એમ કરી બલિરાજાને કે બેન નથી, તું છે ને માતાજી એને રાખડી બાંધો. રાખડી બાંધો એટલે કોઈને મફતમાં રાખે નહીં. બેનનું ભાઈ કોઈ મફતમાં રાખે નહીં. એ તમને માગ કે તો તમને એમ કે 5 ગામ આપ્યા, 50 ગામ આપ્યા, તો તમે એમ કહો 50 નહીં, અમારો ચોકીદાર છૂટો કરો. ચોકીદાર રહ્યો ને હા, તો ગઈ રૂમઝૂમ કરતી. ચોકીદારે ડ્રેસ બદલાવી નાખ્યો, એટલે આ માતાજીએ ઓળખાની કે ચોકીદાર છે હારો. હા, તો ચોકીદાર જેવો ચોકીદાર લાગે. આમાં આપણા તો લાગતા નથી, કારણ કે બદલી ગયા હોય પછી આપણા થોડા લાગે. જેમ અનસૂયાના ઘરમાં ઓલા 6 મહિનાનું બાળક થઈ ગયા, ઓળખાય થોડા પાછા. એમાં આ કંઈ ઓળખાણા નહીં. એ કે તો છે પણ હવે આ તો સારું આપણા મોઢે લાગતું નથી. અંદર ગયા, જઈને બલિરાજાને પૈગે લાગ્યા. રૂપ બદલાવી નાખ્યા. લક્ષ્મી હોય તો ઓળખી જાય, કારણ કે એના શત્રુ રાક્ષસના શત્રુ આ જ હોય. એટલે કે આવા બેન આજ તો તમારો રાજ્ય અભિષેક થયો, હું આવ્યા છું. એ કે તમારે મેં વાત સાંભળી બેન નથી, તો મને વિચાર થયો મારે ભાઈ નથી. જો લક્ષ્મીને કાંઈ નથી હો, લક્ષ્મી પાસે કાંઈ નથી, એને ભાઈ બેન આગળ પાછળ કાંઈ નથી. એટલે કે તમે મારે ભાઈ કરવા છે, અને ભાઈ કરવું હોય તો ભાઈની રક્ષા બેન કરે. તો લ્યો મારે રાખડી બાંધો. તો એને રાખડી બાંધી. રાખડી બાંધેલી ભાઈ કે મફત થોડી રાખડી બાંધો. માગો બેન, તમે જે માગો એ મારા હાથથી, તમે ધર્મના બેન. તો કે તમે ઓલા ચોકીદારને છૂટો કરો. તો પણ એ કે ચોકીદારને કોણ છે? એ કે ચોકીદાર તો વિષ્ણુ છે. તો હું જેની અડધાના પછી પોતાના સ્વરૂપમાં આવી, પણ બંધાઈ ગયા હતા ને, પછી દીદાને છૂટા કરાવ્યા, કંઈ રક્ષાબંધન કરી થઈ. રક્ષાનું કવચ એવું બાંધ્યું કે એના પાતાળ લોકની રક્ષા એ રાખડીએ કરીને આ ચોકીદાર છૂટો થયો. એમ ગુરુ પાસે જ્યારે રાખડી બાંધે અને આત્મનિવેદન કરીને જ્યારે આ વસ્તુ પૂછે, કે આ મનમાં સંકલ્પ કરે કે આ ચોકીદાર રૂપી આ દેહ છે, ચારે બાજુ ફરી ફરીને જગતમાં અમને ફેરા બહુ ખવડાવે છે, 84 લાખમાં ભટકાવે છે. હે ભગવાન, આજ વચન આપો તમે આ ગુરુને, હું તમને રાખડી બાંધો છો, આ સુરક્ષા કવચ આપી અને મારું આત્મતત્વનું ભાન કરાવીને મનરૂપી ચોકીદારને હાથથી છૂટો કરો. એના માટે રક્ષાબંધન છે. આવી વાત તો કાંઈ કોઈને ખબર નથી, ઝીણી ઝીણી વાતો. હવે રાખડી બાંધે, મેં બાંધી, તે બાંધી, અમારા બૈલાને બાંધી, ભૈલાએ બાંધી, બસ પૂરું. હું કામ બાંધે કાંઈ ખબર નથી. આ રક્ષા કોણ? ચોકીદાર નડે છે. આમાં મન છે ને ચોકીદાર છે. સાચી વસ્તુ સારી વસ્તુ ન આવવા દે. એટલે આમાં વાસનાઓની ઈચ્છાઓ ઉઠા કરે, આમ કરી નાખું, તેમ કરી નાખું, આમ હોવું જોઈએ. એ માન્યતાના કુંડાળામાં એવા નાખે કે જિંદગી આખી નીકળી નહીં થાય, પાછી જિંદગી આવી જાય. હજી આમાંથી કાંઈક ધોવાણા ન હોય તો કપડાં પાછા બીજે તૈયાર કરી રાખ્યા હોય. હજી 5-7 ધામણા ન ઉટકાણા હોય, મહેમાન હોય ત્યાં
ત્યાં હા હું કાંદીમાંથી ગોતીને લાવે, લે હજી હા લઈ ગયા એમ કહીને કાંદી આખી ઉતારે, કરો હું તો ઓલી ધોવાવાળી શું કરે. એમાં સુરતા ને આપણી વાસના છે, એ ઈચ્છાઓથી આપણને બાંધી રાખે, નવી નવી ઈચ્છાઓ જન્માવે. ગુરુ પાસે આ વચન બાંધીને એની રક્ષા માટે એક તો તમારું આયુષ્ય વધારે રહે, અમારા જે કાંઈ કર્મ છે એ કપાય, અને અંદર બેઠેલા આત્મતત્વની ઓળખાણમાં આ ચોકીદાર અમને સાહેબ સુધી પૂગવા દેતો નથી. મન છે એ જ આમાં પ્રશ્ન કેટલો, સાધનામાં કરવાનું શું છે? આ મનરૂપી ચોકીદારને હુવડાવી દેવાનું છે તો કામ થઈ જાય. જેમ કૃષ્ણ ભગવાનને ગોકુળમાંથી મુક્ત થવું તો શું કર્યું, ઓલા ચોકીદારને હુવડાવી દે ને તો વાસુદેવ ટોપલો ઉપાડીને પુગાડી દીધા, પુગાડ્યા ને. જો ચોકીદાર જાગદાર પૂગે, એમાં મનરૂપી ચોકીદાર જ્યાં સુધી છે, મનને મારવાનું નથી, મનને મઠાડવાનું છે ને સમજાવીને શાંત પાડીને હુવડાવી દેવાનું. મન જેવું હોઈ ગયું, જેમ આપણે નીંદર આવી ગઈ તે કંઈ વિચાર નથી રહેતો, રે બાઈ છે આદમી છે એ ખબર નથી, રાતે હોઈ ગયા પછી કોને ખબર કેવા છે નથી, પટેલે નથી, જે કોઈ એક આઈટમ જ ન હોય, બાઈ છે આદમી એ ખબર નથી, રાતમાં હોઈ ગયા પછી હું. તો ઈશાની અવસ્થા અમન અવસ્થા, પછી નીંદર આવી ગયા પછીની વાત છે. અને આ જાગૃત અવસ્થામાં ગુરુ પાસે આ કરાવવાનું અમારી અમની અવસ્થા, ઉન્મુની અવસ્થા, મનની અવળી દશા. મન આમાં આવીને બધે અવળું કરાવતું હતું, હવે હવળું કરાવે અને મન વિરમી જાય, એની શાંત સ્થિતિમાં આવી જાય તો મન એ અરીસો બની જાય, એમાં જે પ્રતિબિંબ નીકળી જાય, મન અમન બની જાય અને ઉર્ધ્વ ગતિ સ્વરૂપમાં પોતે ઈશ્વર છે એની પ્રતીતિ કરાવે. એટલા માટે રક્ષા બાંધીને રક્ષા કરાવે છે. એટલે આ રક્ષાબંધનનો પવિત્ર તહેવાર રાખડી આટલા માટે બાંધે છે કે અમારા ગુરુજી અમે તમે તમારી રક્ષા થાવ ને અનંત જન્મ સુધી તમે મળવું પડે તો તમને ભલે મળીએ, પણ અમને આ ચોકીદારને છૂટો કરો. બસ આ ચોકીદારને છૂટો કરવાની કથા છે, એનું નામ રક્ષાબંધન છે. ફરી ફરી ન આવે આ ફેરો, પાછો ફેરો ન આવે, નક્કી નથી ને, ગેરંટી આની કોઈ નથી. જેમ ઇલેક્ટ્રોનિક આઇટમની કાંઈ ગેરંટી નહીં, પગથી ઉતરી એટલા ગયા. એટલે શૂન્યમાં શબ્દને ફેરવી છે, એમાં ફેરવાનું છે, શૂન્યમાં શબ્દને ફેરવાનું છે, આપણે ફરવાનું નથી. વાંધો એ છે ધ્યાન કરે ને ત્યારે શબ્દને ફેરવવાનો છે શૂન્યમાં, એટલે ધ્યાન કરે ત્યાં આપણે ફરવા માંડીએ. માનો કોઈ આપણે ખરાબ વચન કીધા, આપમાં અપનજનક વચન કીધા, વચન કહીને તો આપણે કહ્યું ને વૈયાઈ ભાષે સાંભળીને સાનમના બે ગયા કે એને વેવાના જેવું કોણ થાય, પણ મનમાં તેમ થાય કે બે લાફા માર લીધા તો સારું હતું. રાતે નીંદર ન આવે એના જ નામ આવે, અને મને કેવું કહી દીધું, બધા ભસાડે કહી દીધું, તો ઓઈલી તો નિરાતે હોઈ ગઈ કહીને, પણ આને નીંદર ન આવે. હાય શું હું આ જે ઓલાએ દઈ દીધું ને એને લઈ લીધું, વાંધો એ નકર એનું હતું એને વહી જાય, પણ તમે લઈ લીધું તો શું કરે? કોઈ અપમાન કર્યું, આપણે લઈ લીધું ને, એને ખબર નથી. પછી તો એ તો કરીને વહી ગયો, પછી ઉપાધિ નીંદર નથી આવતી આપણને. તો નીંદર જે નથી આવતી એ જે લેવાનું નહોતું લઈ લીધું એને ઠેકાણે કરવાનું નામ સાધના. એટલે વિચાર કરી તો ભેગા જાય. ઓલા આમ કીધું એટલે હું તો એવું તો હોય નહીં, સતો થયા. આમે ડખો હોય તો રાખડી આના આટલું થોડા બાંધતા, એટલે ધરવાટાને આવવું હોય એમ ને. એટલે એ ગુરુ માટે ને આ ભાઈ માટે જે કાંઈ રાખડી બાંધો, આવું દૃઢ નિશ્ચય કરીને બાંધો કે આવતા વર્ષ સુધીમાં મારા એકે વિચાર ન આવે એવું સુરક્ષા કવચ બાંધી લઉં કે જેથી કરીને મારો જન્મ મરણ પાછો ન આવે. રાખડી બાંધવાનો અર્થ જ આ છે. પછી કોઈ બાંધતા નથી, ઓલી જ બાંધે દોરાની. એ દોરાની બાંધે કાંઈ પાકે નહીં તો વરોવરી તૂટી જાય. જેમ વરોવરી રાવણ મળે ને પાછો ઊભો કરીને પાછો બાંધી પાછો મારીએ. નથી દર વર્ષે રાવણ આપણે જ ઊભો કરીને કંઈ જાણે આવે છે. એ લુગડાને ગાભાને મોટોથી બનાવીને ફટાકડા ફોડીને પછી વડે તીર મારીને ફોડીએ. કોઈને બનાવ્યો રામે દેખ ફરી મારી નાખ્યો, પછી પાછો ક્યાંય દેખાણો નથી દેખાણો, આપણે વરોવરી ભેગો કરીએ છે ને. રામનું હોય પાછા મારવા વાળા આપણે ને આપણે બનાવી જ મારે ને. રામે એક વખત માર નાખ્યો, બે વ્યા ગયા. હવે રાણ ઊભો કહીને આને મારે ને આને
દાંત કાઢે ને બધું કર્યા કરે. પણ આરા એ રાવણની વાત નથી. તમારી રાવણ વૃત્તિ વહી જાય તો થાય. હું કાંઈક છું ને મને કાંઈક ખબર પડે, એ હા વહી જાય તો તર્ક બુદ્ધિનું તાપણું કરે ને બેહણું કરી નાખે ને તો પાછું આવવું ન પડે. એટલે શૂન્યમાં શબ્દને ફેરવી લે તો શૂન્ય છે ને શબ્દ શૂન્ય થઈ જાય, શૂન્ય શબ્દ થઈ જાય એટલે આખા વિચાર શૂન્ય થઈ જાય. વિચાર શૂન્ય થઈ જાય એ જ આપણું રહેવાનું સ્થળ છે. જાતિ અમારી બ્રહ્મ હે, માત પિતા હે રામ, गिरह हमारा शून में अनहद में विश्राम, गिरह हमारा शून में अनहद में विश्राम. તો અનહદમાં આપને વિશ્રામ મળે. કંઈ ખબર પડી જાય કે જાતિ અમારી બ્રહ્મ છે. સાબિત કરવા માટે છે આ જાતિ અમારી બ્રહ્મ. માત પિતા રામ કોણ? આત્મા રામ એ મારા માત પિતા છે, બીજો કોઈ નથી. આત્મા એ જ પરમાત્મા, આત્મા રામ એ જ મારા માત પિતા છે. ગીરા એટલે રહેવાનું રમારું શૂન્યમાં, આખું જગત શૂન્યમાં. આ 14 બ્રહ્માંડ 14 લોક જે કહેતા હોય બધું રહે ક્યાં? આ શૂન્યમાં. આપણે શૂન્યમાં રહીએ, પણ શૂન્યમાં રહેવું કેમ? આ દેહ ધરીને આવ્યા ને પાછા દેહ ધરી નહીં તો આમાં રહ્યા, નકર તો દેહમાં રહ્યા છે ને. કીડી કીડી તો ઓહો તાવા માંડે તો સમજવું કે સત્સંગમાં નથી, કીડીમાં છે. બોલો બાજુમાં એરો વયો જાય તો ખબર ન પડી જાય, ખબર ન પડે કે તારી પાસે એરું, અરે આપણને ખબર નથી વયો જાય. સત્સંગમાં બેઠા હોય તો એરું નીકળ્યો હોય તો તમે હલો છલો નહીં, એરું એની જગ્યાએ આવે તમને અડે નહીં પાકી વાટી. કે કાળો તો રડીને આવ્યો ને ફૂફાડા મારતો આવ્યો ને તો સત્સંગ ચાલુ હોય ને આવ્યો હોય ને તો કોઈને કહીડે નહીં. હા તમે અમે આમ કરવા માંડો બિચાર કાંકો થાય બીજું શું કરે? એને કડવું ન હોય. પણ એટલે આપણાથી બે ને આપણે એનાથી બી, એટલે એકબીજાની બીકમાં બીક ભટકાઈને તો ઓલો કઢી લે. એટલે જાતિ અમારી બ્રહ્મ હે, માત પિતા હે રામ, ગીરહ હમારા શૂન મેં અનહદ મેં વિશ્રામ. તો કોઈએ પૂછ્યું કે આ શૂન કરો તો જાવું કેમ? વ્યવહાર છે ને. તો કે સોવું તો શૂન મેં જાગત હરિ નામ, બોલું તો હરિકથા, ભક્તિ કરું નિષ્કામ. સુઈ જાવ તો શૂનમાં. એક સાધુએ મહાપુરુષે ભજનમાં કીધું સૂતા ગયા છોડાશે, જાગ્યા છો જગ જીતા. એ જાગવામાં હુવામાં બેમાં ફેરશે. આણે કીધું શું તો શૂનમાં. સુઈ ગયા એટલે આખા ઈશ્વરને હોપી દીધું, વિશ્વને નથી દેખાય, ગુરુને હોપી દીધું. આ બધું તન મન ધન હોપીને તમારા ખોડામાં સુઈ જાવશો જેમ કરવું હોય. તો એક વિચાર વગરની નીંદર આવે ને, 1 કલાક આવે ને તો 24 કલાક જાગી કોઈ તમારે જરૂર ન પડે એવું જાગરણની અવસ્થાની નીંદર આવે. આ તંદ્રામાં હોઈ જાય, આળસમાં હોઈ જાય એટલે સવારમાં ઘર ભર્યું જ હોય. હમિહાનમાં ફોનમાં આમાં માલતું હોય તો 2 વાગી જાય, પછી સવારે ગોદરા ખેંચવા પડે. થાય ને હુકામે આખી રાત આ પંખો હાલે શું કરે? આંખે હાલે, મગજે હાલે ને વિચારે હાલે. ફોન રૂપિયા આપી દીધું હોય ને એમ કે હવે માં ક્યાં જોવે, પછી હું ગોદરા ઓઢીને ગોદરામાં હાલે હોરું. એટલે આ 2-3 વાગ્યા લગે આ ધૂન હાલે. સવારે તમે કહો હવે 4 વાગે ઉઠ્યા, ધ્યાનમાં આવે કોઈ દી આ ડખો નડે. એટલે કે સોવું તો શૂન મેં, જાગવું તો હરિનામ. જાગું ને કાંઈ વિચારું સ્ફિરાન તો મારા નથી, હરિના છે. મારા એકે વિચારે મારા નથી. જે કાંઈ સ્ફુર આવે, જે કાંઈ સ્મરણ થાય બધું એનું છે, મારું કાંઈ નથી. તો હું શૂનમાં જન્મો, શૂનમાં જ મર્યો, શૂનમાં હોઈ ગયો, જગત વયું ગયું આખું. સૌ તો શૂન મેં જાગત હરિ નામ, બોલું તો હરિકથા. અને જે કાંઈ બોલું છું ને એ કથા એની, મારું નહીં. જેમ કબીર સાહેબ કે વણું તો એનું. આ ચાદર લેવાવાળા એ, વેરવાવાળા એ, ઓઢવાવાળા નહીં, વેચવાવાળા એ, અને પૈસા લઈને પાછા લેવાવાળા એ. મારું આમાં કાંઈ નથી, રામનું. એમ જ્યારે બધી જ ક્રિયા ભગવાનની થઈ જાય, આખો સંસાર ભગવાન, દરેક વ્યક્તિ ભગવાન, વસ્તુ ભગવાન, તો એ કે બધી મારી હાજરી છે. ધ્રુવને જેમ પ્રસન્ન થયા ભગવાન. પહેલાં રાક્ષસોને ઇન્દ્રને એમ થયું કરે મારું રાજ પચાવી પાડશે, મારી ગાદી લઈ જાય. તો તેને રાક્ષસોને મોકલા, જાઓ એલા ધ્રુવને બીવડાવો. તો રાક્ષસનું રૂપ ધારણ કરીને ત્યાં જાય ને તો ધ્રુવ ન દેખાય, વિષ્ણુ દેખાય. કાકા ઓમ નમો ભગવતી વાસુદેવાય નામનો મહામંત્ર બોલતા હતા તો પોતે આખું વિષ્ણુ થઈ જતા. કોણ? ધ્રુવ. એટલે બોલે સામે દેખાય ને તરત એને વિષ્ણુ દેખાય. કરે આ તો વિષ્ણુ છે, એટલે તમે અમને ક્યાં મોકલા? ધ્રુવ કે તું રાક્ષસ થઈને ગયો તો અરે બીવા એવું રૂપ જોઈએ તો પણ તો વિષ્ણુ રે માર નાખે.
આની અરે તમે ધ્રુવ ક્યાં છે ત્યાં તો વિષ્ણુ બોલે. અરે એ જ છે કે ના ના હવે તને ન ખબર અમે જઈએ જે રાક્ષસ જાય એનું રૂપ થઈ જાય. સિંહ બનાવે તો સિંહ વિષ્ણુને દેખીને ભાગે. એમ કરીને એણે રૂપ કયું ધાર્યું, પોતે વિષ્ણુ રૂપ થઈ ગયા અને પછી વિષ્ણુ પોતે પ્રગટ થયા. એમાંથી જ્યારે જ્યારે તમને તમારા સ્વરૂપના દર્શન થાય, કોઈને ભગવાન પ્રસન્ન થાય, ત્યારે ભગવાન કોઈ બીજી વ્યક્તિ નથી, તમારો દેહમાંથી સૂક્ષ્મ રૂપે જે શરીરમાં પરમાત્મા બેઠો છે એ સ્થૂળ રૂપ જાગૃત કરીને તમને બતાવે કે બોલ માગ માગ, કાંઈક અંદર બેઠેલો પૂર્ણ પુરુષોત્તમ છે. જે માગો એ અખિલ બ્રહ્માંડનો માલિક બેઠો છે. એ તમે જ્યારે સાધના કરો, ભગવાન કે પ્રસન્ન થયા તમે શરીર શું બેસું જ હોય, સામેથી પ્રગટ થઈને બોલો માગો માગો, તે તમે માગો ફલાણું દો, તરત તથાચો થયો તે થવા માંડે. કાંઈક જાતિ જ અમારી બ્રહ્મ છે. એટલે ગિરહ અમારા શૂન મેં અનહદ મેં વિશ્રામ, કાંઈ આવ્યા શું કામ વિશ્રામ લેવા. તો સોવું તો શૂન મેં જાગત હરિનામ, જાગો એટલે જે કાંઈ વિચાર આવે હરિનામના, અને બોલું તો હરિકથા. આજે કથા હાલે બધી હરિની જ થાય, મારી કાંઈ નથી. બોલું તો હરિકથા, ભક્તિ કરું નિષ્કામ, નિષ્કામ ભક્તિ આવી ગઈ. આ થઈ જવું રહ્યું અનુભવમાં. તેથી તો છેલ્લે કીધું ભાઈ તો અમારે આ હરિકથા તો બધા કહેતા નામ સ્મરણ કરવું જોઈએ, તો શું કરવું? તો કે માલા જપો ન કર જપો જીભ્યા કહો ન રામ સુમિરન, મેરા હરી કરે મેં પાય આ વિશ્રામ. આ દરિયાની આ પંક્તિ છે. હું હાથથી માળા જપો નહીં, મોઢામાંથી રામ બોલો નહીં, ભગવાન આપણું સ્મરણ કરે, આપણે નિરાતે હોઈ જાવ. આવું આવડી જાય ને તો મિનિટમાં હોઈ જવાય. એવું પછી એને વિચાર બીજા ન આવે, હવે સીધું હોવા શું કામે? માલા જપો ન કર જપો જીભ્યા કહો નો રામ સુમિરન મેરા હરી કરે. ભગવાન આપણું સ્મરણ કરે, આપણે સુઈ જવાનું હોય. બાળક કે ઘરે મારું બોલે માં કહેતી બાળકની ઉપાધિ કરે, એ બિચારાને તાવ આવ્યો, આજે આખે છૂતો નથી. બાળક કાંઈ નહીં કહે. ઉપાધિ કોણ કરે? માં કરે, બાપ કરે, બાળક ન કરે. કપડાં બગડ્યા હોય બદલાવવા પડે, માં કરે, બાળક અરજી ન કરે. એમ જો ભગવાનના બાળકો થઈ જાય, તું જે છે એ સર્વસ્વ છો, તો ઓલી જવાબદારી આખી બધી માથે લે. તો આપણે બાળક નથી થતા, આપણે બાપ થઈને ફરીશું. ભગવાન કહે તો મારે આમાં તારી પાસે ક્યાં આવવાની વાત છે? તો બાપ છો, બાપ પાસે આવવાનું હોય, બાળક પાસે બધા આવે ને. ભગવાન કે આ જ વાંધો છે, નકર સુમિરન મેરા હરી કરે. મા બાપ દીકરાઓનું સ્મરણ કરે. ભણવામાં એકલા જ ઉપાધિ એમ થાય કે જાને હો આઉટલાઇનમાં નોંધા તો છોકરા માપે વાપરીએ આપણે એટલી બધી સગવડથી કોણ કરે છે? મા બાપ ઉપાધિ કરે ને, હમણાં ફી દેવાની છે. છોકરો એમ કે ફી મોકલાવજો, મમ્મી મારા ફીનો ટાઈમ થઈ ગયો. તો બોલે કે કેટલા દેવા? એ 8 કિલો તો 1,35,000. અરે પણ 8 કિલો તો લાખનો જોગ થાય, 35 ક્યાંક ગોતવા જાય. ઉપાધિ કોણ કરે? મા બાપ કરે. કાંઈક ઓલો બાળક થઈ ગયો તો ને એમ સુમિરન કોણ કરે? હરિ એટલે આપણા મા બાપ કર્યા હોય. તો ભગવાનને ગુરુને મા બાપ કહીએ ને, ગુરુ માતા પિતા, ગુરુ બંધુ સખા કહીએ ને. શું કામ કહીએ છીએ? કે એ બધુંય છે. એના શરણોમાં કોટી પ્રણામ અમારા. અર્ષા તે જ મારા ગુરુના શરણે. કોટી ગંગા ને કોટી કાશી. કોટી ગંગા બોલી તો એક ગંગાનું તમે દર્શન કરીએ કે એકમાં નહીં આવું. આ તો કરોડો ગંગા એના શરણમાં છે. એટલે તો ચરણામૃતનો મહિમા છે કે ચરણામૃતનો મહિમા મોટો, મુખથી કયો ન જાય. કારણ કે જે 84 લાખના ફેરામાંથી છૂટવામાંથી ચરણામૃતનો ઉપયોગ થઈ શકે, આવડી તો ક્ષમતા એની છે. પણ આપણે તો ખાલી ઓલા કે ધવની અરે પગ ધોઈને મૂકી જાય પાણી, ખાઈને ઓલું હેઠું વીધું તો હેઠું ઘડીક રાખે ને એવું કોઈ પી જાય. પણ એ અખતરો તો કરું હું કામ પીઓ ને એની અસર હું થાય છે જરાક. એને કોઈક જાણ્યું કોઈ કહેવાવાળું નથી એટલે હો ને ફૂલાર ચડાવે ને પછી નાખી દે. એટલે એને ઉપયોગ કરજો નકર ન થાય. એનો અર્થ નથી આ કાંઈ વરાદાને ચડાવ્યું નથી, ગાળ કર્યું નાખ્યો નથી, એમ નથી. આને તમે ગુરુને ચડાવો છો, ભગવાનને ચડાવો છો, તો એનો ઉપયોગ કરી લ્યો. એને પથારીમાં પાથરો, એના વાઇબ્રેશનો તમે મેળવો. તમે ભેગે લાગ્યા છો, આરતી કરી છે, પછી ફૂલ આ રેઠો વિતરો છે, તો એ ચડાવ્યો તો એનામાં જે ચડાવ્યો છે એમાંથી એના વાઇબ્રેશનો મળવાના છે. તમારે અંદર કાંઈક કુવિચારો હાલતા હોય છે ને તેથી બંધ થઈ જાય. હુવા ગયા, પથારીમાં ફૂલ વેરા, વિચારો બદલી જાય. રોજ છે ન કરતાં અલગ પડી જાય. શું કામે? આ હાર તમે પાયસો તમારા અંતરપટમાં, અસર પડતા વિના ન રહીએ. એટલે સુમિરન આપણું કરે છે ભગવાન,
પણ આપણે મોડી એનું કરી ભાઈ નામ સ્મરણ તો કરવું જોઈએ, પણ તે કોઈ દી દેખાશે? તને સપનામાં આવ્યા કોઈ દી? કોઈએ કીધું કે તું બે દી નામ લઈ લે તારું કામ થઈ જાય? કોઈએ કીધું? કોઈએ કીધું નથી તો આપણે હવની રીતે હાઈકીએ છીએ. ઓલા કે અમે તો કોઈને કીધું નથી ને અમારે ખેતર ખોદે તમને શું વાંધો? મફતમાં ખેડ થાય ને મફતમાં. કોકનું કાયમ કોદાળીને પાવડાને લઈને જાઓ ને ખોદા કરો કોકના ખેતર તો એને ખેડ થાય. તમારું તો વેડાઈ જાય. તમારા મંદિરે જાઓ તો તમારું કામ થાય, કોકના મંદિરે રખડો તો શું થાય? એટલે બધાય 33 કરોડ દેવતા વચ્ચે આપણે આ દુઃખી છીએ. નથી દુઃખી લાગતા? કોઈના ચહેરા હસતા ન હોય નકા એટલા બધા ભગવાનની સગવડતા કેવડી તમે જો. કોક ઓલામાં તો અમુક જ્ઞાતિઓમાં ભગવાન જ નથી. મહાવીર કે બુદ્ધવાળા કોઈ ભગવાનમાં માનતા જ નથી ને આપણે ભગવાનમાં માનીએ છીએ ભાઈ માનતા નથી. જો વાંધો છે અને તોય હારા આપણે દુઃખી છીએ. ઓલા બધા સાવકારના દીકરા છે જો છે ને નજર આમે છે ને. 33 કરોડ વચ્ચે દેવતા વચ્ચે આપણે દુઃખી ને કે એટલા દેવતા 1 રૂપિયો દે તો કરોડપતિ થઈ જાય. નથી લાગતું તમને એમ? 33 કરોડ હોય 1 રૂપિયો દે આપણે ક્યાં જાજા માગવા? ભિખારી 1 રૂપિયો ન દે તો એના તો ભગવાન છે એટલું તો કરે ને, તો એ ગરીબી છે. તો ભગવાન વચ્ચે પણ ભૂખ્યા છે. પાણીના પરબો નદીઓ હાલ્યું જાય એની વચ્ચે આપણે તૈસા રહીએ છીએ. ભગવાન કે આ વસ્તુ ન જોતી હોય, આ કાલ્પનિક વસ્તુમાંથી બહાર નીકળવું હોય તો કલ્પનાના જે જગત બનાવ્યા છે એ જગતમાંથી બહાર નીકળવા માટે ગુરુ સ્મરણ નામની ઔષધિ લઈ લ્યો અને એ ઔષધિથી જેટલા તડબોળ થાય એટલું તમને જગતનું વિસ્મરણ થઈ જાય. જગતનું વિસ્મરણ થાય, કામનાઓના બંધન તૂટે તો તમારા સ્વરૂપની યાદ આવે તો ધક્કા મૂકી મટી જાય. સદગુરુદેવની જય. અપના માત પિતાની જય. સર્વે